નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોય સૌવસાઉણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવે સિંબણમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ 300 જેટલા વિચારતા કરી મૂકે એવા નીતિ વાક્યો. આમ તો દુનિયાની અંદરમાં નીતિ વાક્યોના સેંકડો ગ્રંથો છે. મેં ઘણા ખરા એમાંથી વાંચ્યા પણ છે, પણ જે વિશાલતા, ચિંતનનું ઊંડાણ, અર્થ ગંભીરતા અને વૈવિધ્યતા જે આ ગ્રંથની અંદરમાં જોવા માટે મળે છે, એમ લાગે કે આ મહાત્માએ એક પણ વિચારને બાકી નથી રાખ્યો. સમાજને પીડા આપતો, તકલીફ આપતો, માણસને મૂંઝવતો, દરેક વ્યક્તિના જીવનની અંદરમાં કોઈ પણ જગ્યાની અંદરમાં જે ખામી એને બરોબર પકડી અને આ મહાત્માએ નીતિ વાક્ય તરીકે રજૂ કરી અને કેટલીક બાબતો નેગેટિવ રીતે, પોઝિટિવ રીતે, પ્રેમથી, એક પિતાના પ્રેમ, માતાનો પ્રેમ, એક ગુરુ તરીકેનો ઠપકો, આ બધું જ આપણને આ નીતિ વાક્યની અંદરમાં જોવા માટે મળે. ગઈકાલે આપણે 121 નંબરના સૂત્ર ઉપર વિચારણા કરી. એ પણ સૂત્ર અદ્ભુત હતું. 2 દિવસ આપણે વિચારણા કરી કે ધનને સંગ્રહ કરીને પુરુષોએ એટલું બધું મહત્વ નહીં આપી દેવું છે. ધન એટલું બધું મહત્વનું નથી કે એનો સંગ્રહ કરો. ધનનું એક જ કામ આવ્યું, તમારા જીવન પૂરતું તમે રાખો અને પછી એને પાસ ઓન કરી લો. સમાજના કલ્યાણ માટે, લોકોના ઉત્થાન માટે, લોકોના હિત માટે, પરહિત માટે એને વાપરી લો. આજે 122 નંબરનું સૂત્ર. આ સૂત્ર તો એટલું અદ્ભુત બનાવ્યું છે ને કે કમાલ કહેવાનું મન થાય. શું અદ્ભુત વિચાર રજૂ કર્યો છે. થોડુંક લાંબુ વાક્ય છે, પરંતુ બહુ જાણવા જેવું છે. પહેલાં વાક્ય બતાવી દઉં. સ્થાલી એવ ભક્તમ ચેત સ્વયં અશ્નાતિ. એમ લખ્યું છે કે સ્થાલી એટલે થાળી, જે આપણે જમવા માટે થાળી લઈએ ને, જો થાળી પોતે જ, થાળી એવ એટલે થાળી પોતે જ, ભક્તમ એટલે ભોજન, ચેત એટલે જો, યદિ, ચેત એટલે યદિ થાય, જો થાય, સ્વયં એટલે પોતે, અશ્નાતિ એટલે ખાવું. કેટલું મજાનું વાક્ય છે. થાળી જો સ્વયં ભોજન ખાવા લાગશે તો કૂતો ભોગતું હું ભૂખતી, તો ખાનારનું પેટ કેવી રીતે ભરાશે. એક કલ્પના કરી જો કે આપણે જે થાળીની અંદરમાં ભોજન લઈએ છીએ, તમારા માટે થાળી છે, અમારા સાધુ જીવનમાં અમારા માટે પાત્રા છે. હું મારા પાત્રાની અંદરમાં ગોચરી લઉં, વાપરવું છે, એકાશનું કરવું છે, વાપરવું છે, એટલે હું મારા પાત્રાની અંદરમાં રોટી, સબ્જી, દાળ, ભાત, જે પણ મારે ગોચરીમાં દ્રવ્યો આવ્યા, મારે જેટલા પણ વાપરવાના છે, હું મારા પાત્રાની અંદરમાં લઉં અને પાત્રું સ્વયં એ ભોજન ખાઈ જાય તો મને ખાવા માટે શું મળે. કેટલી કલ્પના કરી છે આ મહાત્માએ. એની પાછળનો જે ગંભીરતાર્થ બતાવ્યો છે ને, સલામ કરવાનું મન થાય. એમ લાગે કે જાણે એક તમાચા જેવું આ વાક્ય છે. એક થપ્પડ ઠોકે છે મહાત્મા શબ્દ દ્વારા. સ્થાલી એવ ભક્તમ ચેત સ્વયં અશ્નાતિ. થાળી પોતે જો પોતે ભોજન ખાઈ જશે, કૂતો ભોગતું ભૂખતી, ખાનારને પછી તૃપ્તિ કેવી રીતે મળવાની, ખાનારનું પેટ કેવી રીતે ભરવાનું. આપણે જે થાળીમાં ભોજન લીધું એ થાળી પોતે જો ખાઈ જાય તો પછી ખાનારને શું બચવાનું. ખાનાર બચારો ભૂખ્યો રહેશે, બધું ભોજન તો થાળી ખાઈ જવાની. બસ આ જ વાત બચાવી અને એટલું અદ્ભુત વાક્ય બતાવ્યું છે. એવા કેટલાક અધિકારીઓ, એવા કેટલાક સત્તાધીશો, એવા કેટલાક આગેવાનો, એવા કેટલાક કેપ્ટનો, એવા કેટલાક મુખિયાઓ, એવા કેટલાક આગળ પડતા માણસો, જે જવાબદાર માણસો છે, એ પોતે જ જો બધી જ વસ્તુનો ફાયદો ઉઠાવી લેશે તો પછી પાછળવાળા શું કરશે, નાનાઓ શું કરશે. બધા ફાયદા જો નેતાઓ ઉપાડી લેવાના. આજે દિલ્હીમાંથી કોઈક યોજના પસાર થાય, ગરીબ કલ્યાણની યોજના કે સમાજ ઉદ્ધારની કોઈ પણ યોજના ત્યાંનું મંત્રાલય, માનવ સંસાધન મંત્રાલય કોઈ પણ યોજના પાસ કરે, એના માટે માનો કે 1500 કરોડ રૂપિયા પાસ કર્યા. આ યોજના માટે 15,000 કરોડ રૂપિયા કે 1500 કરોડ રૂપિયા આપણે પાસ કર્યા કે એ રસ્તા બનાવવા માટે, લોકોને સ્વચ્છતા કે લોકોને સગવડ આપવા માટેના. હવે જેને એનો વહીવટ કરવાનો છે ને, એ પોતે થાળી બરાબર છે. થાળી એટલે કેપ્ટન, થાળી એટલે જવાબદાર વ્યક્તિ, થાળી એટલે
આગેવાન માણસ, થાળી એટલે જવાબદાર માણસ, થાળી એટલે જેના માથા ઉપર આ બોજો છે કે આ યોજનાને મારે લોકો સુધી પહોંચાડવાની છે. હવે એ પૈસા તો એની પાસેથી પસાર થવાના, એની સિગ્નેચર ચાલવાની, એની સાઇન ચાલવાની, એના કહેવા પ્રમાણે પૈસા ખર્ચાવાના. હવે એ અધિકારી પોતે જો પૈસા ખાઈ જશે તો ખાનારને શું મળવાનું? જે જનતા છે એને શું મળવાનું? આજે એ જ હાલત છે કે દિલ્હીની સંસદમાંથી કે દિલ્હીના જે પણ ત્યાંના વહીવટકારો છે, દિલ્હીના જે પણ પાર્લામેન્ટના સદસ્યો છે, વહીવટકારો છે, કોઈ પણ યોજના બનાવે 15,000 કરોડ રૂપિયા માનો એ લોકોએ છૂટા કર્યા સમાજના કલ્યાણ માટે. જે સમાજ ટેક્સ ભરે છે, જીએસટી ભરે છે, એમાંથી જે અબજો રૂપિયાની જે આવક થાય એમાંથી રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજી બધી મ્યુનિસિપાલિટીની સ્કૂલ, ગવર્મેન્ટના કામકાજ, સ્ટ્રીટ લાઇટ ઇત્યાદિ, પાણી વગેરે ઘરે આવવું, આ ઇત્યાદિ જે સગવડો સરકાર તરફથી આપણને મળે છે ટેક્સ ચૂકવ્યા પછી. હવે આપણા ટેક્સના પૈસા ત્યાં ગયા, ત્યાંથી એ પૈસા સમાજના કલ્યાણની યોજના રૂપે છૂટા પડ્યા. હવે એ યોજના તો થાળી પાસે જ આવવાની. કોઈ પણ પહેલું ભોજન થાળીમાં જ આવવાનું ને, હાથમાં તો આપણે ભોજન લઈ નથી શકતા, એ તો વ્યવસ્થા નથી. એટલે થાળીની અંદરમાં એ ભોજન મૂકીએ. ભોજન મમ્મીએ, બહેને, દાદીએ એ ઘરમાં કોઈ પણ વ્યક્તિએ ભોજન બનાવ્યું, બધા ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે બેઠા, બધાએ પોતપોતાના થાળી વાડકા ત્યાં લઈ લીધા. જેમ સ્વામી વાત્સલ્ય હોય છે, બધાએ પોતપોતાના થાળી વાડકા લઈને બેઠા અને ધીરે 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 બધું પીરસાવા મળ્યું. રોટલી, દાળ ભાત, શાક, મીઠાઈ, ફરસાણ, ફ્રૂટ્સ વગેરે જે પણ હોય. હવે આપણે હજી ખાવાની શરૂઆત કરીએ એની પહેલાં થાળી બધું ભોજન ખાવા મળે તો ખાનાર બચારો તો કેવો થઈ જાય? યાર આ કેવું? આપણે એક વિશ્વાસ છે થાળીમાં ભોજન લીધું કે થાળી આપણું ભોજન રાખશે, સાચવશે, સંભાળશે અને આપણને ખાવાની અંદરમાં મદદ કરશે. પણ થાળી પોતે જ ખાઈ ગયું ભોજન. શું આ મહાત્માએ કલ્પના કરી છે? મેં જ્યારે આ સૂત્ર વાંચ્યું ને, સાચું કહું, મોઢામાંથી વાહ વાહ શબ્દ નીકળી પડ્યો. કમાલ છે. થાળી એવ સ્વયં ભક્તમ ચેસ અશ્નાતી. થાળી સ્વયં ભોજન ખાવા લાગશે તો ભોજન કરવાવાળાને ભોજન ક્યાંથી મળવાનું? એ તો દુબળો રહેવાનો, એ તો ભૂખ્યો રહેવાનો, એ તો ભોજનથી વંચિત રહેવાનું. આજે એવું બને છે કે રક્ષકો પોતે જ ભક્ષક બની ગયા છે. આનો કહેવાનો મતલબ એ છે, જે વ્યક્તિને આપણે રક્ષક બનાવ્યા, જેના આપણે ભરોસે રહેવાનું છે, એ પોતે જ ભક્ષક બને, એ પોતે જ આપણું ખાઈ જાય, એ પોતે જ આપણું ભક્ષણ કરે, એ પોતે જ આપણું શોષણ કરે, એ પોતે જ આપણને પીડા આપે. તો પછી એ અમારે ક્યાં ફરિયાદ કરવાની? થાળી પોતે સ્વયં ભોજન ખાઈ જાય તો ભાઈ હવે પછી અમારે ભોજન શેમાં લેવાનું? થાળી સિવાય તો કોઈ પર્યાય નથી. હાથમાં ભોજન લઈએ, કેટલું આવવાનું? ગરમ ગરમ ભોજન હાથમાં તો લઈ નથી શકાતું. પછી પતરારી લીધી તો પતરારી ખાઈ જાય. કોઈ પણ ખાવાનું દ્રવ્ય જેમાં આપણે લીધું, થાળી એટલે ખાલી સ્ટીલની થાળી કે ચાંદીની કે સોનાની થાળી નહીં સમજવા. થાળી એટલે ભોજન ખાવા માટેનું સાધન. ભોજન આપણે જેમાં લઈને ખાઈએ. જૂના કાળમાં પતરારીઓ આવતી હતી, એવા કેરના મોટા મોટા પાંદડા હોય, એને જોઈન્ટ સહન કરી એના વાડકા પણ આવતા હતા, એના ગ્લાસ પણ આવતા હતા. અમે નાની ઉંમરની અંદરમાં આવા પતરારીમાં ભોજન કર્યું છે. અને પતરારી સીધી એઠવાડાની અંદરમાં જાય એટલે ડિસ્પોઝેબલ, કુદરત તરફથી મોટા મોટા પાંદડા ઉગ્યા હોય, જમીન ઉપર પડેલા હોય, એની થાળી બની જાય. અને એમાંથી જે બધું પછી છેલ્લે એને ડિસ્પોઝલ કરી લેવાનું, ફેંકી દેવાનું. આ એક વ્યવસ્થા જૂના સમયમાં ચાલતી હતી. પાણીનો બચાવ થઈ જાય, માણસો એટલા ઓછા બચે, એટલો જમવાનો ખર્ચો ઓછો આવે, એટલા વેઇટર વગેરે ઓછા જોઈએ. આ એ જમાનામાં ચાલતું હતું. માનો પતરારી છે, થાળી છે, સોનાની થાળી, તાંબાની થાળી, પિત્તળની થાળી, શ્રીમંત હોય તો ચાંદીની પણ થાળી વાપરે. તો એ થાળી પોતે જો ભોજન ખાઈ જાય તો પછી ખાનાર વ્યક્તિ માટે ભોજન શું બચવાનું અને ક્યાંથી ભોજન મળવાનું? મતલબ બિલાડીને દૂધ લેવા માટે મોકલો તો ગુંડાને જ પૈસા સાચવવા માટે આપી દઈએ તો એ પોતે જેમ ખાઈ જવાનું, પોતે જેમ ઓહિયા કરી જવાનો, એમ રક્ષક પોતે જો ભક્ષક બની જશે ને તો પછી આ સમાજ વ્યવસ્થા આખી ખતમ થઈ જવાની. આ ઓફિસરો, અધિકારીઓ, વ્યવસ્થાપકો, આગેવાનો, જેના માથા ઉપર જવાબદારી છે કે લોકો સુધી યોજના પહોંચાડવાની, લોકો સુધી પહોંચાડવાનું. ઘણીવાર એવું થાય કે બધા હાર તોરા, બધા જ ફાયદા, બધી જ મલાઈ, બધા જ માલ મલીદા આગળવાળા માણસો ખાઈ જાય છે અને નીચેવાળા બચારા મોઢું વકાસીને જોયા કરે છે. આજે કદાચ હિન્દુસ્તાનની અંદરમાં નહીં, વિશ્વભરની અંદરમાં આ એક વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. ભ્રષ્ટાચાર, દુરાચાર, ખાયકી, અંદરમાંથી કેમ કટકી કાઢી લેવી, અંદરમાંથી કેમ આપણો ભાગ કાઢી લેવો, કેમ અંદરમાંથી મલાઈ ચોરી લેવી, અને કેમ કરોડો રૂપિયામાંથી લાખો રૂપિયા ચાઉ કરી લેવા અને પછી ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘર ભરી લેવા. આજે એવા કેટલા નેતાઓ પકડાયા છે ને, નહીં પકડાયા કરતા તો નહીં પકડાનારા હજારો કદાચ બેઠા હશે. એવા કેટલાય આઈએસ ઓફિસરો પકડાયા, એવા કેટલાય અધિકારીઓ પકડાયા, એવા કેટલાય નેતાઓ પકડાયા.
પાણીનું કૌભાંડ કરે, શેમાંથી પૈસા નથી કમાયા એ સવાલ છે. વારે ઘડીએ રસ્તા એવા જ બનાવે. હમણાં તમે પેપરમાં વાંચતા હશો, મોટા ભાગના રસ્તા બિસ્માર થઈ જાય છે. એક વરસાદ પડે ન પડે ખાડા, એક વરસાદ પડે ન પડે અને આખા રસ્તાનું ધોવાણ, અંદરમાં ગાડીઓ ફસાઈ જાય, પૈડા ફસી જાય, આખી ટ્રક ફસાઈ જાય, માણસ અંદરમાં ઉતરી જાય, ગટરમાં પડી જાય. આ બધું કેમ ચાલે છે? બસ રસ્તા એવા જ બનાવવાના ને કે દર વર્ષે નવા બનાવવા જ પડે. કાયમી રસ્તા એવા બનાવવાના ને ટકાઉ કામ ચલાવ બનાવી દેવાનું, ઉપર લીપણ છૂપણ કરી દેવાનું અને પછી એના પૈસા લઈ લેવાના, વળી પાછો નવો કોન્ટ્રાક્ટ મળે એ પણ એવા જ બનાવવાના અને આમ કરીને અબજો રૂપિયા પોતાના ઘરની અંદરમાં ભરી લેવાના. રોજના 2-4 કિસ્સા ભ્રષ્ટાચારના પેપરની અંદરમાં ન આવે તો પેપર શોભે જ નહીં. અબજો રૂપિયા નેતાઓના ઘરમાંથી નીકળે છે, અબજો રૂપિયા. વચમાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશના ત્યાંથી પણ બધા પૈસા પકડાયા હતા. તમે જો એક પણ નેતા, અભિનેતા, એક પણ આગેવાન, એક પણ એવો કેપ્ટન, કોઈ પણ એવો હોય, ચાહે મ્યુનિસિપાલિટીનો હોય, ચાહે વિધાનસભ્ય હોય, ચાહે સંસદ સભ્ય હોય કે ચાહે કોઈ પણ જગ્યાની અંદરમાં હોય, પૈસા ખાવા મળે ત્યાંથી ખાઈ લેવાના. એટલે શું થાય છે ખબર છે? થાળી પોતે જ ભોજન ખાઈ જાય છે અને ભોજન કરવા વાળો બચારો ભૂખ્યો રહે છે. આજે કેમ આટલા અબજો રૂપિયા વેર્યા પછી પણ કેમ દેશની અંદરમાં ગરીબી કેમ દેખાય છે? કેમ હજી પણ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે? ગવર્મેન્ટો એની યોજનાઓ બનાવે છે, મનરેગા યોજના હોય કે પછી નલ સે જલની યોજના હોય, કેટલી બધી યોજનાઓ છે. ગામે ગામ ટોયલેટ બનાવવા, ગામે ગામ સંડાસ બનાવવા, સ્વચ્છતા અભિયાન, કેટલી બધી યોજનાઓ બને છે. છતાં પણ ગરીબ બચારો ત્યાંનો ત્યાં જ છે અને શ્રીમંતો વધુ શ્રીમંત બનતા ગયા, ગરીબો વધુ ગરીબ બનતા ગયા. કેમ? કારણ કે ભણેલા ગણેલા માણસો છે, એમના હાથમાં અધિકાર છે. એટલા માટે જૂના સમયની અંદરમાં છે ને નિયમ હતો કે ખાનદાન પરંપરાને રાજસત્તા સોંપવામાં આવતી હતી. હવે આ લોકશાહી આવી ગઈ, એમાં વળી પાછું રિઝર્વેશન આવી ગયું. એટલે એના કારણે શું થયું? સાવ હલકી વર્ણવાળી વ્યક્તિઓ, જેનું ખાનદાની લોહી નથી, પૈસા જોઈને જેના મોઢામાંથી લાળ ટપકે, પૈસા જોઈ અને ભૂંડાટો બની જાય, પૈસા જોઈ અને ભૂત જેવો આમ દોડધામ મચાવી દે અને એવા હલકા લોહીવાળા, હલકા વર્ણની અંદરમાં જન્મેલા, એવી પછાત જાતિઓમાં જન્મેલા એવા માણસો હવે રિઝર્વેશનના કારણે મોટા ઓફિસરો બની ગયા, મોટા અધિકારીઓ બની ગયા. એ લોકોને માર્ક્સ ઓછા આવે તો પણ જે કોટા બાંધેલો હોય, રિઝર્વેશન કોટા, અનામત પ્રથા કહેવાય. આ અનામત પ્રથાના કારણે એવા હલકા માણસો રાજ્યસત્તા ઉપર પહોંચી ગયા, જેમાં ખાનદાન માણસોને બધા નીતિ નિયમ લાગુ પડે, એટલા માર્ક્સ લાવવા જ પડે તો જ તમને ત્યાં જવા માટે મળે. અનામતવાળાને કાંઈ નહીં, પાસિંગ માર્ક્સ આવે તો પણ અધિકારી બની શકે. એટલી સીટ એની રિઝર્વ જ હોય. ચૂંટણીમાં ગણો, સંસદમાં ગણો કે બીજી કોઈ પણ જગ્યાની અંદરમાં ગણો, હવે બીસી વર્ગને હાથમાં લેવા માટે, એના વોટ લેવા માટે આ બધું કરવાની અંદરમાં આવ્યું. જે વર્ણ વ્યવસ્થા હતી ને, ક્ષુદ્ર, વૈશ્ય, બ્રાહ્મણ અને ક્ષત્રિય, આ જે વર્ણ વ્યવસ્થા હતી તો તે પ્રમાણે માણસો વહેંચાયેલા હતા. સત્તાઓ ક્ષત્રિય વર્ગને મળતી હતી, બ્રાહ્મણો જ્ઞાનનું કામ કરતા હતા, વૈશ્યો બિઝનેસ કરતા હતા અને ક્ષુદ્રો ખરાબ કામ નતા કરતા. એ લોકોને પણ એના પ્રમાણે સેવાનું કાર્ય મળતું હતું. એ લોકોને એવું મનોબળ નહીં, એવું સાત્વિકતા નહીં, એવી એ લોકોની પાસે અંદરનો સ્પિરિટ નહીં કે પ્રલોભનની અંદરમાં ટકી શકે. હવે અનાપ શનાપ સરકારી પૈસો જોયો હોય. હવે તમે વિચારો ને, 15,000, 50,000 કરોડ રૂપિયા સરકાર જ્યારે છૂટા કરે અને એ અધિકારીની નજર હેઠળથી જ્યારે પૈસા પસાર થવાના હોય અને આ પૈસાને જોયા પછી જે મોઢામાંથી લાળ પડે, મોઢામાંથી જે લાલચની અંદરમાંથી થૂંક નીચે પડે અને પૈસાને એવા અંદરમાંથી ખેંચે અને એકાદ ન હોય, ઉપરવાળો પોતાના ખેંચે, એની નીચેવાળો એમાંથી કાઢી લે, એની નીચેવાળો એમાંથી કાઢે અને આમ કરતા એમ કહેવાય છે, દિલ્હીની અંદરમાં એમ કહેવાય છે કે ગવર્મેન્ટમાંથી 1 રૂપિયો બહાર નીકળે છે અને સમાજ સુધી માત્ર કદાચ 10 પૈસા જેટલા પૈસા પહોંચે છે, બાકી 90 પૈસા ચાલુ થઈ જાય છે. 90 પૈસા અંદરમાંથી ખવાઈ જાય. થાળી પોતે જ ખાઈ જાય, થાળી પોતે ભોજન ખાઈ લે અને માણસ બચારો ભૂખ્યો રહે છે. બસ એના જેવી અત્યારે હાલત છે. તો અધિકારીઓ, આગેવાનો ખાનદાન માણસો બનતા હતા, ઉત્તમ કુલની અંદરમાં જન્મેલા, જેની પરંપરા હોય, જે ક્ષત્રિય વંશના હોય, ઉત્તમ કુલની અંદરમાં જન્મેલા હોય, જે આવા પ્રલોભનોની અંદરમાં ટકેલા હોય, જેને પૈસાની કોઈ લાલચ અડી પણ ન શકે, સ્પર્શી પણ ન શકે, ચારિત્રશીલ હોય, સજ્જન શિરોમણી હોય, અર્થના લોભી ન હોય, અર્થના લાલચુ ન હોય, પૈસાના પૂજારી ન હોય, પૈસાના લાલચુ ન હોય અને સાત્વિક માણસો આવી રીતે પૈસાનો વહીવટ કરતા હતા અને છેક સુધી પહોંચતું હતું. ચાણક્ય નીતિની અંદરમાં પણ આવી જ વાત લખેલી છે કે આવી રીતે સરકારી અધિકારી માણસો
હવે ચાણક્ય પોતે લખે છે એટલે એ જમાનામાં એમને પણ રાજનીતિ જોયેલી છે, એમને પણ ચંદ્રગુપ્તના સમયની અંદરમાં શાસન કર્યું છે અખંડ હિન્દુસ્તાનનું. એમને પણ લખ્યું છે કે ચાવીરૂપ સ્થાન ઉપર માણસો ખાનદાન સમાજના બેસાડવાના. કેમ? નહીં તો થાળી પોતે જ ભોજન ખાઈ જશે, અધિકારીઓ પોતે જ મલાઈ ખાઈ જવાના અને માણસોને બચારાને કશું જ નહીં મળવાનું. દૂધ બધું પી જાય અને ખાલી દૂધનું ધોયેલું જે પાણી, દૂધ જેવું પાણી એ સમાજને પીવા માટે મળે. થાળી પોતે ભોજન ખાઈ જાય તો ખાનારનું શું? કેટલો શબ્દ મૂક્યો છે, સ્થાલી એવ સ્વયં ચેત સ્વયં અશ્નાતિ. થાળી પોતે જો ભોજન ખાઈ જશે, કુતોહો ભોગતું ભુક્તિ. કેવો શબ્દ છે! તો ભોજન કરનારની ભુક્તિ કેવી રીતે થવાની, પેટની ભૂખ કેવી રીતે ભાંગવાની? આ જે અધિકારીઓ હોય, કોઈક એવા મોટા ચાવીરૂપ સ્થાન ઉપર બેઠેલા હોય. હવે આપણા સંઘની અંદરમાં પણ આવા જે સંઘના અધ્યક્ષો હોય, સંઘના મંત્રી મહોદયો હોય, તો એ બધાને પણ કહેવાનું, ભૈયા તમે તો રક્ષક છો. હવે રક્ષક પોતે જો ભક્ષક બની જશે, હવે એવા ચાવી ઉપર સ્થાન બેઠેલા માણસો હોય, પાછો બીજો, ચલો પૈસા કદાચ ન ખાય, ખાનદાન છે, પૈસા કદાચ ન ખાય, પણ એ લોકો એમ કે અમને સમય નથી, મહાત્માને ચોમાસું લાવે, હવે બધી જવાબદારી આરાધકોની, અમને કોઈ ટાઈમ નથી. હવે અમે સીધા ક્યારે આવવાના? માવી જન્મ વાંચન થશે એ દિવસે માઇક ઉપર અમે દેખાવાના, અમારે ખાલી હાર તોરા લેવાના, અમારું ખાલી બોર્ડ ઉપર નામ લખ્યું હોય કે આ સંઘના અધ્યક્ષ આ છે, ખજાનચી આ છે, કોષાધ્યક્ષ આ છે, આ સંઘના માનદ સભ્યો આ છે, અને એ તો કદાચ દેખાય જ નહીં. ઘણા સંઘો એવા જોયા છે કે ટ્રસ્ટી વર્યો પ્રવેશ થાય એટલે અદૃશ્ય થઈ જાય, કોઈ એના વગર કામ નથી અટકતું. પરંતુ ચાવીરૂપ સ્થાન ઉપર બેઠેલા માણસો છો તો તમારી જવાબદારી છે. હવે થાળી પોતે જ એમ કહી દે કે ભાઈ હું તો ખાઈ જઈશ, મને ટાઈમ નથી, મારી પાસે આ બધી નહીં રહે, તો ભાઈ તમારું કામ શું? તો અમે તમને થાળી બનાવ્યા છે એના માટે. અને જે કાર્યકર્તાઓ છે ને, જે અધિકારીઓ, એને અહીંયા થાળીની ઉપમા આપી છે. ભાઈ સમાજમાં જે તૈયાર થયું હોય એ તમે થાળીની અંદરમાં તમારે લેવાનું અને થાળી લોકો સુધી પહોંચે. ભૈયા આમાંથી ખાઓ, આમાંથી પેટ ભરો. થાળી પોતે કશું જ ન ખાય અને સમાજને ખવડાવી દે, આવા માણસો આગેવાન તરીકે નિયુક્ત કરવા જોઈએ. જે ખાનદાન હોય, સમજુ હોય, જેને ધર્મ ગમતો હોય, જેને સાધુ સાધ્વીજી ઉપર આદર સત્કારનો ભાવ હોય. આ તો એવા સંઘના ટ્રસ્ટીઓ જોયા છે કે આદર સત્કાર તો નામો નિશાન નહીં, ઉપરના સાધુની સામે ગારાગારી કરે અને સાધુને ઉતારી પાડે. તું તા શબ્દ ઉપરથી બોલનારા ટ્રસ્ટીઓ જોયા છે, સાંભળ્યા છે, અનુભવ કર્યો છે. કાનમાંથી આમ છે ને કીડા ખરી પડે એવી અસભ્ય ભાષાઓની અંદરમાં ઉત્તમ મુનિવરોની સામે, ઉત્તમ આચાર્ય ભગવંતોની સામે પણ હલકી કક્ષામાં ભાષામાં વાતો કરનારા, જવાબ આપનારા, સાધુઓની નિંદા કરનારા, સાધુઓની ગોસિપ કરનારા, સમણી ભગવંતોના માટે હલકા શબ્દના પ્રયોગ કરનારા ટ્રસ્ટી બન્યા છે, આગેવાન છે, ચાવીરૂપ સ્થાન ઉપર બેઠેલા છે અને એને સંઘ ઉપરનો બહુમાન ભાવ જ નથી. ચતુર્થી સંઘનું એક ઘટક છે સાધુ સાધ્વીજી ભગવંત, સાવક સાવિકા અને સાધુ સાધ્વીજી ભગવંત. અરે એના પેઢીની અંદરમાં કોઈક સાધર્મી ગયો હોય, સાહેબ જરા જરૂર છે સહાય કરવાની, કેમ હાલ્યા આવ્યા ભાઈ અહીંયા? એ તમારા પપ્પા પૈસા મૂકીને ગયા છે? આ તો હું તમને પપ્પા પૈસા બોલું છું, બાકી એ લોકો તો બાપ શબ્દ બોલે કે તેરા બાપ પૈસા અહીંયા રખે ગયા હે, માગવા માટે આવી પડ્યા છો, ચલો બહાર નીકળી જાઓ. ઓલો બચારો કરઘરે, સાહેબ તમે સાધર્મિકનું ફંડ કર્યું છે, અમને જરૂર છે, જો આ અમારા છોકરાની સ્કૂલની ફી ભરવાની, અમારે આ જરૂર છે, અમારું આ મેડિકલ, અમારે આટલા ખર્ચા છે, ઓપરેશન છે. ધરાર પૈસો ના આપે અને ઉતારી પાડે, તારે એમ થાય કે થાળી પોતે જ ભોજન ખાઈ જાય છે. ભલે કદાચ એ લોકો પૈસા નહીં ખાતા હોય, આપણે એવો આક્ષેપ નથી કરતા કે સંઘના ટ્રસ્ટીઓ કે આગેવાનો પૈસા ખાઈ જતા હોય. સરકારી અધિકારીઓના તો બધા કૌભાંડો બહાર પડે જ છે, ઢગલા બંધ બહાર પડે છે. કેવા બહાર પડે છે તો આપણે આંખ સામે જોઈએ છીએ. અને એકાદ બે ટ્રસ્ટીઓના એવા કિસ્સા પણ સાંભળ્યા છે કે ચાંદીના આખા પૈસા ગરી ગયા, સંઘની ચાંદી બારોબાર વેચી મારી. એ બધું જગ જાહેર કિસ્સા છે, હું કંઈ નામ સાથે તો ન બોલી શકું. જગ જાહેર થયેલી આ બાબતો છે કે કરોડો રૂપિયા સંઘના, પરમાત્માના, પેઢીના, દેવદ્રવ્યના ઓહિયા કરી ગયા. હિસાબ કિતાબ કશો જ નહીં આપવાનો અને કશું જ નહીં કરવાનું. કરોડો રૂપિયાની પોતાની આવક છે દેરાસરની અંદરમાં, બાપ દાદાએ દેરાસર બનાવ્યું છે. આજે પોતે પૂજા પણ નથી કરતો. હું એવી પણ એક વ્યક્તિને ઓળખું છું જેના પિતાજીએ સરસ મજાનું સુંદર જિનાલય બનાવ્યું છે. એ જિનાલય એટલું બધું ધમધોકાર ચાલે છે, એ પરમાત્માનો એટલો પ્રભાવ ફેલાયેલો છે. એ પરમાત્માનો અભિષેક કરવા માટે, એ પરમાત્માની ભક્તિ કરવા માટે લોકો આમ પડાપડી કરે. દિવસમાં એક વખત ભગવાન પાસે ન જાય તો માણસને ચેન ન પડે.
એના બાપ દાદાઓએ સર્જન કર્યું છે, એના પિતાજીઓ હતા એવી પરંપરાના ઉપાસક. આજે દીકરો કદાચ પૂજા પણ નથી કરતો, રાત્રિ ભોજન કરે છે અને શરાબ પીવે છે, એવા સમાચારો અમને મળે છે. પણ એ વહીવટ કરે છે અને એની પાસે જ્યારે હિસાબ માગીએ ને, ભાઈ આ કરોડો રૂપિયાના ચઢાવા થયા, ભંડારમાંથી આટલી આવક નીકળી, અને જે દેરાસરને સંભાળનારા આરાધકો એનો હિસાબ કે ભાઈ આ જગ્યામાં પૈસાની જરૂર છે, હું વિચારીશ, આપીશ. કેટલાય વર્ષોથી કરોડો રૂપિયાનો હિસાબ નથી આપ્યો અને પૈસા ક્યાં ગયા, શું ગયા, કોઈને કાંઈ જ ખબર ન પડે. અને ઓલા આરાધકો બચારા હાથ જોડીને વિનંતી કર્યા કરે અને બિલકુલ નફ્ફટ રીતે સામે જોવાનું પણ નહીં અને પોતાનું કામ કરી જવાનું. તારે એમ લાગે કે આ મહાત્માઓએ આવી જ વ્યક્તિઓને જોઈ અને તમાચા બરાબર, લપડાક બરાબર, જાણે એક થપ્પડ ઠોકી છે આપણને. યાર તમે થાળી છો, તમે પોતે ભોજન ખાઈ જાઓ, તમને શરમ નથી આવતી? થાળીનું તો કામ છે ભોજન માત્ર સાચવવાનું છે, ભોજનનો વહીવટ કરવાનો છે, કોકના પેટની અંદરમાં તમારે કોરિયો બનીને પહોંચવાનું છે. થાળી તો એક માધ્યમ છે, તમને એક માધ્યમ બનાવ્યા, તમે આગેવાન છો, પુણ્યવાન છો, તમારું નસીબ હતું કે તમને આગેવાન બનવા માટે બન્યું, તો તમારે ખાલી વહીવટ કરવાનો. તમે માલિક બની ગયા, તમે જગ્યાના સ્વામી બની ગયા, તમે જગ્યાના અધિકારી બની ગયા. હવે તમે સાધુ સાધ્વીજી આવે, સાવક સાવિકાઓ આવે, બધાની સાથે ઉતારી પાડવાનું, તૂતા વાતો કરવાની. એમ થાય ઘડીભર માટે પણ જે ટ્રસ્ટી બનવા માટે લાયક નથી એવી વ્યક્તિ વર્ષોના વર્ષો સુધી અડીંગો જમાવીને આખા સંઘને હેરાન પરેશાન કરે. કોઈની હિંમત નથી કે બોલી શકે. હવે શું થાય ખબર છે? સંસારીઓ બચારા હિંમત કેવી રીતે કરે? હવે એ માણસ એટલી બધી પહેચાનવાળો છે કે બહુ કદાચ કોઈક યુવાન છોકરો હોય, ઉલ્લાસી હોય અને વિરોધ કરવા માટે જાય, ઓલાની ઉપર રેડ પડાવે, એની ઉપર ખોટા કેસ એવા કરાવડાવીને, એવા પોલીસના લફડામાં ફસાવી દે ને, છોકરો બચારો હાથ જોડે કે ભાઈ આની સામે વિરોધમાં ક્યારેય નહીં પડવાનું. યાર આ કરોડપતિ માણસ, એની પાસે આટલી મોટી પહેચાન, હવે પોલીસની સાથે એની એટલી બધી સાણગાંઠ હોય ને, એવા બે ચાર પોલીસને કહી દે, ઓલાને જરા ઠેકાણે કરી દે, એને એકાદ પોલીસ કેસમાં ફિટ કરાવીને અને ઓલાની એવી લેફ્ટ થઈ જાય ને, તો છોકરો સમજી જાય કે આપણે વિરોધ કર્યો ને એનું આ પરિણામ છે. કોઈ ઉપર આવી જ ન શકે, કોઈ વિરોધ જ ન કરી શકે. દરેક પોતાના ઘરબાર લઈને બેઠા છે, દરેક પોતાનો પરિવાર લઈને બેઠા છે, દરેકને પોતાનો બિઝનેસ છે. હવે ક્યાં રોજની માથાફૂડ કરવા જાય? બચારો માંડ માણતો પોતાનું ગુજરાન ચલાવતો હોય, ઓલો તો હવે પહોંચેલો અને પામેલો માણસ છે. એટલે દાદાગીરી, એવી હોશિયારી, એટલે કહું ને, આ બધી જ વસ્તુ જે મળી છે ને, એ તમારે થાળીની જેમ ખાલી સાચવવાની હતી, તમારે વાપરવાનું નહોતું, તમારે ખાઈ નહોતું જવાનું. હવે રક્ષક પોતે જો ભક્ષક બની જાય તો પછી કોને આપણે જવાબદારી સોંપવાની, કોની ઉપર કહેવાનું? હવે આ તો આપણે છે ને બહારની દુનિયાની વાત કરી. જો આને અધ્યાત્મ જગતની દુનિયામાં પણ જો વિચારવું હોય ને, તો અધ્યાત્મ જગતના પ્રમાણે મનનું પોત આમ જોવા જઈએ તો રક્ષકનું છે, પણ ભક્ષક બનીને બેઠું છે. હવે આપણે બધી જ આરાધનાનો મદાર કોની ઉપર રાખી? મન ઉપર. ભાઈ ઉપધાન કરવા છે, મન કે તો જ કરવાના. આરાધના કરવી છે, મન કે તો જ કરવાનું. મારે આટલું દાન આપવું છે, મન થાય તો જ કરવાનું. મારે આ ચોમાસામાં આ તપસ્યા કરવી છે, મન થાય તો જ કરવાનું. બધામાં મન વચમાં દલાલ છે. મનનો એવો રોપ છે, મનની એવી તાકાત છે કે બધી જગ્યામાં વચમાં આવી જાય ને આપણે એને પૂછવું જ પડે. સીધું આપણે મનને પૂછીએ ને એટલે આપણે સીધી મનની સલાહ લઈએ, ભાઈ માસ્કમણ કરું કે ન કરું. હવે મન છે ને રક્ષક છે, એને તો થાળીની જેમ કહેવાનું, ભાઈ કરને, કરી લે ને, શરૂઆત તો કર, ન થાય તો છોડી દેજે. શું કામ હિંમત હારવાની? અમે આ સંયમ સ્પર્શ ઉપધાન તપ કરાવ્યા મહાવીરે ધામ સંઘમાં સુરતની અંદરમાં. ઉપધાન પત્યા પછી લિટરલી રડતા લોકોને જોયા છે. ગુરુદેવ આપના વર્ષોથી પરિચયમાં હતા, ઉપધાન કરવાતા પણ થોડીક હિંમત હારી ગયા, લોકોએ અમને ડરાવી નાખ્યા અને એ બધું કરતા તો અમારું મન છે ને હિંમત હારી ગયું, મન ભાંગી પડ્યું, મન તૈયાર ન થયું. હવે જોયું, મનની ભૂમિકા છે રક્ષકની, પણ મન પોતે જ ભક્ષક બનીને આપણને રોકે. નહીં થાય, તારાથી નહીં થાય. એટલે સમસ્યાજનક, સમસ્યાનું સર્જક એવા મનને આપણે તમામ સમસ્યાનું નાશ કરવાનું જો કામ સોંપીએ તો કેટલી મોટી ભૂલ આપણી કહેવાય. એટલે ભૂલે ચૂકે પણ જો અધ્યાત્મ જગત તરફ વિચાર કરીએ ને, તો બધી સમસ્યાઓનું સમાધાન આપણે મન પાસેથી શોધીએ. હવે મન પોતે જો આવું વટલાયેલું હોય, મન પોતે જો આવું ભ્રષ્ટ હોય, મન પોતે જ આવી થાળી બનીને બધું ભોજન ખાઈ જતું હોય, તો આપણને કોઈ આરાધના નહીં કરવા દે. મનને સુખશીલતા ગમે, મનને આનંદ ગમે, મનને શાંતિ ગમે, મનને એસો આરામ ગમે, મનને અમન ચમન ગમે, મનને શાંતિથી સૂઈ જવાનું ગમે. હવે ઉપધાનમાં વહેલા ઉઠવાનું, કાયાને કષ્ટ પડે, તકલીફ પડે, નાહવાનું નહીં, થોડી ગરમી સહન કરવાની, કષ્ટકારી ક્રિયાઓ કરવાની. અમારા જેવા સાધુ પાસે ઉપધાન કરે તો કમ્પલસરી બધી જ ક્રિયા ઊભા કરવી પડે.
હવે મનને ગમે નહીં એટલે મન શું કરશે ખબર છે? આપણને છેતરપિંડી કરશે. રવા દે ને આ વર્ષે, પછીના વર્ષે કરજે, શું ઉતાવળ છે? આવા તો ઉદાહરણ વારંવાર થાય જ છે ને. પછીના વર્ષે કરજે, જવા દે ને આ વખતે. અને આપણે મનના ભરોસે રહી ગયા અને દર વર્ષે મન આ જ નાટક કરે. એટલે કહેવું પડે કે થાળીની જે મન પોતે ભોજન ખાઈ ગયું અને આપણે હાથ ઘસતા રહી ગયા અને જિંદગીભર માટે આપણે આરાધનાથી વંચિત રહ્યા. હવે જ્યારે ઘડપણ આવ્યું, શરીરની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ અને પછી પસ્તાવો થાય, યાર ક્યાં મનનું માન્યું? થોડી હિંમત કરી નાખી હોત તો બધું થઈ જાત. મનને વચમાં લાવો જ નહીં. અને ફરી વખત કહી દઉં છું, સમસ્યાનું સર્જક એવા મનને જો આપણે સમસ્યાના નાશક બનાવવાનું કામ સોંપીને જો આપણે ભરોસો કરશું ને તો બહુ મોટી આપણે ભૂલ કરીએ છીએ. જે થાળી જ પોતે ભોજન ખાઈ જતી હોય અને એ થાળીની અંદરમાં ભોજન લેવાની જો આપણે કોશિશ કરીએ તો કાયમ માટે ભૂખ્યા રહેવાનું આવશે. એમ મન છે ને સમસ્યાનું સર્જક છે અને મનને જ આપણે સમસ્યાનું નાશ કરવાનું કામ સોંપી મોટી ભૂલ કરી કે ન કરી. અને એટલે એક વાત દિલની દિવાલ ઉપર કોતરી લેજો કે મન છે એ હંમેશા પોતાનો ફાયદો વિચારશે, પોતાની અનુકૂળતા પહેલી જોશે, પછી તમને આરાધનાની હા ને ના પાડશે. હવે આપણને ખબર હતી નહીં, આપણે તો મનના ભરોસે બેઠા. મારું મન છે ને હવે મન થશે ત્યારે હું કરીશ. જો મોટા ભાગે જેટલાને પૂછો ને, ભાઈ આ વખતે આંબિલ કરવાના ચોમાસાની અંદરમાં? હું આ વખતે નવસારી ચાતુર્માસની અંદરમાં ભુવનભાનું વર્ધમાન આંબિલ તપ 6666 આંબિલ કરાવવાનું છું. હવે આમ પણ લોકોને આંબિલ ઓછા ગમે. એમાં હું પૂછું ને કે આંબિલ કરવા છે? સાહેબ મન થતું નથી, મન નથી માનતું, મને ભાવતું નથી, આ ભાવતું નથી, થતું નથી, આ બધું શરીર નથી કહેતું, મન કહે છે. આ બધા જવાબ મનના છે. અને એ બધાને કહી દઉં છું કે આરાધના કરવી છે, આગળ વધવું છે, જીવનમાં વિકાસ કરવો છે, આત્મ ઉત્થાનના માર્ગે જવું છે, આત્મ કલ્યાણકારી માર્ગે જવું છે, ઇવન સંયમ જીવનના પણ માર્ગે જવું છે, કે ઇવન નાની મોટી કોઈ પણ ધર્મ આરાધના કરવી છે તો મનના ભરોસે નહીં રહેતા. મનને આપણે રક્ષક માનીએ છીએ પણ હકીકતમાં મન અંદરથી ભક્ષક છે. આ થાળીની જેમ સ્થાલી એવા ભક્તમ ચેત સ્વયં અશનાતી. થાળી પોતે જો ભોજન ખાઈ જશે, કુતોહો ભોગતુહુર ભુક્તિ, તો ખાનારને ભોજન કેવી રીતે મળવાનું, પેટ કેવી રીતે ભરાવાનું? શું આ કમાલ વાક્ય બનાવ્યું છે મહારાજે. ખરેખર એમ લાગે કે એકસે બળકર એક વાક્યો. આની ઉપર કદાચ આપણે આવતીકાલે પણ વિચારણા કરી શકીએ છીએ. એટલું અદ્ભુત વાક્ય છે, કેટલું પરફેક્ટ છે. આવા અધિકારીઓ, મન પણ અધિકારી છે, મન ચાવીરૂપ સ્થાન ઉપર બેઠેલું છે. આપણું આખી જીવનનું સંચાલન મન કરે છે. હવે મનને આપણે સમસ્યાનું નાશ કરવાનું કામ સોંપ્યું, પણ હવે આપણને ખબર નહીં કે મન આવું ભ્રષ્ટ છે, મન આવું વટલાઈ ગયેલું છે, મન વહેંચાઈ ગયું છે, મનને દગાબાજી કરી છે, મને પક્ષપલટો કર્યો છે. મન તો બધું પહેલાં પોતાનો જ ફાયદો વિચારે કે ભાઈ ગરમી લાગશે તો, નહીં થાય તો. હું કહું લિટરલી લોકોને રડતા જોયા કે સાહેબ આપે કીધેલું, અમે ફોર્મ ભર્યું પણ હતું, પણ એક લોકોની સલાહ તો સાહેબ છોડો ને. હવે મારું મન જ ઢીલું પડી ગયું. લોકો તો ગમે એટલું કહે પણ મારું મન જ ઢીલું પડી ગયું. અને સાહેબ રહી ગયો ને 154 માર્ક, કેટલી અદ્ભુત થઈ ગઈ. 1 મહિનો પરિપૂર્ણ થશે. બસ આ 10 તારીખ આવશે અને નીજ જેઠવદ 11 આવશે એટલે બરોબર ઉબધાનનો 1 મહિનો પરિપૂર્ણ થવાનો. હજી પણ ઉબધાન તપના તપસ્વીઓના જે સમાચાર ફોનને મળવા માટે આવે એવો ઉલ્લાસ બતાવે, સાહેબ થઈ ગયા તો થઈ ગયા. જો આ મનના ભરોસે રહ્યા હોત, મન ભક્ષક છે એને રક્ષક માનીને જો એને કામ સોંપ્યું હોત ને તો એ તો આવો ભ્રષ્ટ અધિકારી છે, સરકારી અધિકારી જેવો છે. એ તો પોતાની જ મલાઈ વિચારશે, પોતાના જ ફાયદાનું કામ વિચારશે, પોતાને પહેલાં ફાયદો જોવાનો. હવે એને ગરમી લાગે એટલે આપણને શું કહે, ભાઈ ઉબધાનમાં તો ગરમી બહુ લાગે, નહીં ફાવે. એને પોતાને રોજ ખાવા માટે જોઈએ એટલે ઉબધાનનું બહાનું શું કાઢે, ભાઈ ત્યાં તો ઉપવાસ છે, તારાથી નહીં થાય. એને બધું છે ને બધું ચોખ્ખું જોઈએ એટલે શું કહેશે, ભાઈ ઉબધાનમાં તો નાવાનું ન હોય, કેવા પરસેવા થાય, ભાઈ તને કેવી રીતે ફાવશે? આપણને બધું જ ફાવે છે પણ મનના ભરોસે રહ્યા અને મન તો ભક્ષક છે, સમસ્યાનું સર્જક છે અને આપણે એને સમસ્યાનું નાશ કરવાનું કામ સોંપ્યું. કેટલી મોટી ભૂલ કરી નાખી. આ તો કેવું થયું ખબર છે, બિલાડીને આપણે દૂધ લાવવા માટે મોકલી, બિલાડી દૂધ લાવશે, પહેલાં પોતે જ પી જશે. આપણે ગુંડાને પૈસા સાચવવા માટે આપ્યા, ગુંડો પૈસા સાચવવાનો, પોતે ખાઈ જવાનું ને આપણનું ખતમ કરી દેવાનું. બસ આ જ થઈ રહેલું છે અનાદિકાળથી. આપણે જે મનના ભરોસે બેઠા, જેમ બહાર દેખાય છે ને, આ બહારની દુનિયાની જે પહેલાં આપણે વાત કરી કે જે અધિકારીના ભરોસે બેઠા, અધિકારી પોતે પૈસા ખાઈ ગયો, ઓહિયા કરી ગયો, ચાવું કરી ગયો, પૈસા પોતે જ ખાઈ ગયો. ખબર છે ને વર્ષો પહેલાં બિહારની અંદરમાં લલ્લુ પ્રસાદ યાદવજી માટે કહેવાતું હતું કે એ ભેંસનો ચારો બધો ખાઈ ગયા હતા.
એની ઉપર તો કેટલાય કાર્ટૂન બન્યા અને કેટલા જોક બન્યા અને કેટલી બધી એની ઉપર તો કોમેન્ટ અને મીમ વગેરે બની ગયા, મીમ્સ ઢગલા બંધ બની ગયા. એ જમાનાની અંદરમાં આમ સુપર હિટ આ ટોપિક હતો કે ભેંસોનો ઘાસચારો ખાઈ જવાનો, પશુઓનો ખોરાક ખાઈ જવાનો, એ બધા પૈસા પોતે ખાઈ ગયા. એની ઉપર કેટલા કેસ થયા અને એમને જેલમાં જવું પડ્યું ને પરભ્રષ્ટ બનવું પડ્યું. બસ આવા જ બધા. આ મન પણ આવું લલ્લુ પ્રસાદ યાદવ જેવું છે. આપણે એના ભરોસે બેઠા કે મન છે ને મને કરાવશે, કાર્ય પણ નહીં કરાવે. યાદ રાખજો, આરાધના કરવી છે તો મનની ઉપર થઈને જાઓ, મનની ઉપરવટ થઈને જાઓ. બાકી મનના ભરોસે ક્યારે પણ નહીં બેસતા. મન આવું જ છે, સમસ્યાનું સર્જક છે, સમસ્યાનું નાશક નથી. પણ આપણે એવું સમજીને બેઠા છીએ મન છે ને, આપણે શું સમજ્યા, થાળી છે ને ભાઈ મારી પાસે, થાળીમાં ભોજન લઈ લઈશ. પણ ભાઈ તમને ખબર નથી કે થાળી પોતે ભોજન ખાઈ જાય છે. તો પછી શું કરવાનું? આ દુનિયાની એવી બધી થાળી જો બની ગઈ કે બધું ભોજન થાળી જો ખાઈ જાય તો માણસો કેવા ભૂખ્યા મરે. ચલો, આ અંગેની બીજી મહત્વની વાત, બહુ જાણવા જેવી, મમરાવા જેવી અને વિચારવા જેવી બાબતો છે. આ પ્રવચન લોકો સુધી મોકલો. બહુ અદ્ભુત પ્રવચનો છે. તમારા સગા સંબંધીને એડ કરો, સગા સંબંધીઓને અંદરમાં જોડો. તમે એને લિંક મોકલી આપો, તમે એને પ્રવચનની અંદરમાં જોડો. બસ હવે 14 તારીખ સુધી આ નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચનો ચાલવાના અને 15 તારીખથી સંવેગ રંગશાલા અંતિમ આરાધનાનો અમૃત કુંભ એ બેનર હેઠળ, એ નામ હેઠળ પ્રવચન શરૂ થવાના છે. બહુ સુંદરતમ એ પ્રવચનો છે, ચૂકતા નહીં. આપણે પ્રવચનો મજાના ચાલે છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.